કોનું કામ હે ભાઈ? અલી તારો ધણી શું ભાઈ? તો દાઢું કેમ કઢાઈને આયા હો? તો જો તો હું દાઢી કરાવવા તો મને એમ થયું કે લાઈને કંઈક નવો લુક થાય, દાઢી કઢાઈને જોઈ લઉં છે એવું લાગે. નવો લુક થાય એટલે કે કઈ મારી બોસે તમને કીધું કે આ દાઢી કઢાઈ નાખો એટલે તમે હારા લાગો હે? દાઢી કરાવવા ગયો તો અને મને ખુદને એવું લાગ્યું કે મારે દાઢી કઢાઈ નાખવી જોઈએ. કેવું લાગે એ જોઈ લઉં. જો સારું નહીં લાગતું હું પાછું કરાવી લઈશ. ના મને ખબર જ છે કોકે તમને કીધેલું જ છે કે હે ને તમે દાઢી કઢાઈ નાખો તો તમે હારા લાગો હોય એટલે જ કઢાઈ નાખી છે તમે. તારું શું કરવું ને પારું મને તો ઈ જ નહીં સમજાતું યાર. દાઢી કઢાવવામાં તને શું થાય વેમ પડે છે યાર? તે વેમ તો પડે જ ને. વેમ કરવાના એક રીત હોય, પદ્ધતિ હોય. હું ચેક ફોન પર આખો જતો હોય આ હે તે એવું હોય. આ દાઢી કઢાવીમાં તને વેમ આવે કે કોકે કીધું છે? મેં તમને 3-4 વર્ષ પહેલા કીધું તું ને કે ભાવે દાઢી કઢાઈ નાખો હારી લાગે. તાણે તમે ના પાડી. તાણ તો નતા કરતા તમે કશું કોઈ. પણ તાણે ટ્રેન્ડ હતો બિયર્ડ એટલે? બરાબર, એટલે બધા રાખતા હતા એટલે રાખી હતી. હવે કંઈક નવું ચેન્જ કર, કારણ કે એ નહીં મારું થોબડું જોજે ને હવે મને જ કંટાળો આવે એટલે મેં દાઢી કટાઈ છે. હવે સાનામાના તમારા નખરા હે ને બહુ વધી ગયા મને ખબર હે. હમણાંથી આ તમારા ડૂચામાં ને વાળમાં ને બધું બદલાતું જાય હે એટલે કોકનો જાથે મને ખબર હે તમારી વાહે. અલી ભૂલે તને મારા શું કેવું મને સમજાતું નહીં યાર. કેમ સમજાતું નહીં તમને? સાચું કહું એટલે તમને સમજાતું નહીં. જવાબ નથી દાઢી- તમારી જોડે. આ કટાઈ નાખી હવે શું બોલ? શું બોલ? હવે શું કહેવાનું તમને? દાઢી કઢાઈ જરાય હારા નહીં લાગતા. લો તાણે હું તને જો જાણ જોવાય તો તાણે ચા માં દાઢી આવતી તાણે પાસ નતો કર્યો તે મને. તાણે દાઢી નથી બરોબર અને હવે દાઢી આયા પછી કાઢી નાખો તો કેવા લાગો? ક્યારેક તો કાઢવી જ પડત ને એ બાવા જેવું ચા સુધી ફરક હું. ક્યારેક કાઢવી ના પડે. તમને કહેવામાં આવ્યું હે કે દાઢી કાઢી નાખો બીજું કઈ નહીં. પારુલ વેમની એક હદ હોય બકા. હું તમને એમ જ કહું કે આ બધા નખરા કરવાની કઈ હદ હોય. વાળમાં ને બધામાં કલર કરશે ને પેલા તો કઈ કલર એ નતા કરતા અને હવે તો કલર એટલે કરશે. હરખો ના રહ્યો કે તમે આ એમનેમ ફરો ને હવે હરખો રહો તો તને ઈ નડે. તે હું કહેતી હતી તાણ તો તમે હરખા નતા રહેતા. અલી ભોંડી છી રીતે તને સમજવી જ નહીં ખબર પડતી. લો તને દરેક વાતે ડખા હોય. તે ડખા જોય ને અમે કેવી તાણ તમારે કશું નહીં કરવું હતું ને હવે તમને બધું બદલાતું જાહે. ઉંમર થાય એમ આમ નખરા બધા વધતા જાહે. દાઢી કટાઈ નાખી છે હવે શું કરવાનું છે બોલ? કઈ નહીં હું હે ને મારા પપ્પાને ફોન કરીને જ કહું અલા બાપા પાછી જો હવે આ રોવા માંડી. તને શું કહેવું હવે? કે આમને હે ને હવે દિન ચિંતાળો છે એમ નખરા વધતા જ છે. ભોંડી શું- હું મારા પપ્પાને ફોન કરીને કહું છું કે મને લઈ જાઓ અમારે નહીં રહેવું અહીંયા. અલી ભોંડી શું રોવા માંડ્યા તું યાર? નકરા વ્યાયામ કરે ખોટા યાર. મને તો એવું જ લાગે કે આમનું ચેક લબરું ચાલે હવે મારે નહીં રહેવું. લે, બાપા તું મારો ફોન લઈ લે. તું હું જ્યાં જાઉં અહીંયા ટ્રેક કર, જીપીએસ લગાય, જે કરવું એ કર. હું ચાઈ નહીં જતો ને કોઈની હંગાત નહીં. હવે આ ઉંમરે મારી સામું કોણ જોવે પોડી? મારે તમારો ફોન નહીં લેવો કશું નહીં કરવું મારા પપ્પાને જ ફોન કરું કે અરે આવું કરે મારી હંગાત. અલી ભોંડી કશું નહીં યાર શું કરવા? હવે 2 દાડામાં આવી જા દાઢી. હવે હું નહીં કપાવું મારા બાપ. બસ હવે નહીં કપાવું. મારે કઈ આબરૂ નહીં મારા પપ્પાને જ ફોન કરું હાલ જ જો મને લઈ જાય. મારા બાપ બાયડી તો શું કરવું સમજાતું નહીં.